નમસ્કાર. આજે આપણે એક એવી કહાની સાંભળવાના છીએ જે સાબિત કરી દે છે કે સંજોગો ગમે તેટલા ખરાબ કેમ ન હોય, જો ઈરાદો મક્કમ હોય ને તો નસીબને પણ બદલી શકાય છે. આ વાત છે વિશાલની, એક એવી વ્યક્તિની જેણે મજૂરીથી શરૂઆત કરી અને એક લીડર બનીને બતાવ્યું. તો ચાલો એમની આ આખી અદ્ભુત સફરને આપણે નજીકથી જોઈએ. આ સવાલ જ આખી કહાનીનો જીવ છે. વિચારો તો ખરા, એક મજૂરનો દીકરો જેને આંખે તકલીફ છે પણ ચશ્મા લેવાના પણ પૈસા નથી. એ વ્યક્તિ એક ઓફિસર કેવી રીતે બની શકે? સાંભળવામાં જ અશક્ય લાગે નહીં, પણ આ સાચી વાત છે. ચાલો તો પછી આ અવિશ્વસનીય લાગતી સફરના દરેક સ્ટેપને આપણે જાણીએ. તો એમની કહાનીની શરૂઆત થાય છે અહીંથી, ગરીબીમાં જન્મ. એક એવી દુનિયા કે જ્યાં કદાચ સપના જોવાની પણ પરવાનગી નહોતી. વિશાલનો જન્મ થયો ગુજરાતના ઝામલિયા ગામમાં. પરિવાર એટલો ગરીબ કે વાત ન પૂછો. એમના માતા પિતા કાસુભાઈ અને સીતુબેન બંને નિરક્ષર હતા અને મજૂરી કરીને ઘર ચલાવતા. એમાંય 4 દીકરા. 2 ટંકનું ખાવાનું ભેગું કરવું પણ અઘરું હતું. પણ એમના પિતા કાસુભાઈ, એમનો સંકલ્પ બહુ મક્કમ હતો. એણે નક્કી કરી લીધું હતું કે ભલે મારે ભૂખ્યા સૂઈ જવું પડે, પણ મારા દીકરાને તો હું ભણાવીશ જ. અને સાચું કહીએ તો બસ આ એક પિતાનો સંકલ્પ જ વિશાલના ભવિષ્યનો મજબૂત પાયો બન્યો. હવે આવે છે બીજો પડાવ, ભણતરનો પાયો. જુઓ, ગરીબીની સાંકળો તોડવી હોય ને તો એનું એક જ હથિયાર છે શિક્ષણ. અને બસ અહીંથી જ વિશાલની એ સફર શરૂ થઈ જેની આખી જિંદગી બદલી નાખવાની હતી. વિશાલને ભણવા માટે એના ગામથી 15 કિલોમીટર દૂર એક આશ્રમશાળામાં મોકલવામાં આવ્યો. હવે આશ્રમશાળા એટલે શું? અહીંયા ભણતર ખાલી ચોપડીઓ પૂરતું સીમિત નહોતું. અહીં તો જીવન જીવતા શીખવાડવામાં આવતું હતું. સવારે ઉઠીને જંગલમાંથી લાકડા લઈ આવવાના, બપોરે ગાયો ચરાવવા જવાનું અને સાંજે પાછા આવીને શાળાની દિવાલોને લીંપવાની. આ બધા કામોએ છે ને વિશાલને પુસ્તકો કરતાં પણ કંઈક મોટું શીખવી દીધું. મહેનત શું છે, શિસ્ત કોને કહેવાય અને પોતાના પગ પર કેવી રીતે ઊભા રહેવાય, આ બધા પાઠ એણે અહીં જ શીખ્યા. આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, સંઘર્ષની શાળા. આશ્રમશાળાનું જીવન પૂરું થયું અને હવે વિશાલ એક સાવ નવી જ દુનિયામાં આવ્યો. એવી દુનિયા જ્યાં એની ગરીબી જ એની ઓળખ બની ગઈ હતી. પણ એમને ક્યાં ખબર હતી કે આ છોકરાની અંદર રહેલી પ્રતિભા બધાને ચૂપ કરી દેવાની છે. 89 89%, ધોરણ 10ના બોર્ડમાં. આ ખાલી એક નંબર નહોતો, આ તો એક જવાબ હતો. એ બધા જ લોકોને જે માનતા હતા કે એક મજૂરનો છોકરો ક્યાંથી આગળ વધવાનો. આ વિશાલની પોતાની મહેનતથી મેળવેલી પહેલી બહુ મોટી જીત હતી. સારું, 89% તો આવી ગયા, પણ હવે આગળ શું કરવું? ઘરમાં કોઈને કંઈ જ ખબર નહોતી. ત્યારે વિશાલે પોતે જ નક્કી કર્યું કે મારે તો સાયન્સ લેવું છે. અને એ સમયે એના પિતાએ જે કીધું ને એ શબ્દો સોનામાં મઢાવા જેવા હતા. એમણે કહ્યું, બેટા તું ચિંતા ના કર, પૈસાની વ્યવસ્થા હું ગમે ત્યાંથી કરી લઈશ. બસ પિતાનો આ વિશ્વાસ અને બાબુકાકા જેવા એક ભલા માણસની મદદથી વિશાલ સાયન્સ ભણવા માટે નીકળી પડ્યો. સ્કૂલમાં તો જાણે વિશાલ 2 અલગ અલગ દુનિયામાં જીવતો હતો. એક તરફ એ પોતે, સાવ સાદા કપડાં, પગમાં સાદી ચપ્પલ અને છેલ્લી બેન્ચ પર બેઠેલો. આંખે દેખાવામાં તકલીફ હતી પણ ચશ્મા નહોતા. અને બીજી તરફ હતા એના ક્લાસના બીજા છોકરાઓ, જે સ્કૂટર લઈને આવતા, જેમની પાસે સારા કપડાં અને મોબાઈલ ફોન હતા, જેઓ ટ્યુશન ક્લાસમાં જતા. આ ખાલી પૈસાનો ફરક નહોતો, આ 2 અલગ જ દુનિયા હતી જે દરરોજ વિશાલને એના સંઘર્ષની યાદ અપાવતી હતી. અને હવે આવે છે પ્રકરણ 4, મજૂરીથી માસ્ટરી. એવું લાગે કે મુશ્કેલીઓ વિશાલને હરાવા જ આવી હતી, પણ એણે તો એ જ મુશ્કેલીઓની સીડી બનાવી દીધી અને ઉપર ચડવા લાગ્યો. કેવી રીતે? ચાલો જોઈએ. અને પછી એ દિવસ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. સ્કૂલમાં પહેલી ટર્મનું રિઝલ્ટ આવ્યું. બધાની નજર એ જ છોકરાઓ પર હતી જે હંમેશા ટોપ કરતા. પણ જ્યારે પહેલા નંબરનું નામ બોલાયું ને, ત્યારે આખો ક્લાસ, શિક્ષકો પણ એકદમ ચૂપ થઈ ગયા. છેલ્લી બેન્ચ પર બેસતો પેલો શાંત, ગરીબ છોકરો વિશાલ ક્લાસમાં ફર્સ્ટ આવ્યો હતો. આ ખાલી રિઝલ્ટ નહોતું, આ એક જાહેરાત હતી કે હું અહીં છું. આ એક જ સફળતાએ સ્કૂલના લોકોનું ધ્યાન એના પર ખેંચ્યું અને એની 2 વર્ષની ફી પણ માફ કરી દેવામાં આવી. કહેવાય છે ને કે દરેકના જીવનમાં એક એવા ટીચર આવે છે જે આખી દિશા જ બદલી નાખે છે. વિશાલ માટે એ હતા એના ટીચર કૃપાલીબેન. એમણે વિશાલને ખાલી ચોપડા પેન જ ના આપ્યા, પણ એક એવો મંત્ર આપ્યો જે કદાચ એનાથી પણ વધારે કિંમતી હતો. એમણે કહ્યું, જો બીજા બધા જે ટાઈમ ટ્યુશનમાં કાઢે છે ને એ જ ટાઈમ તું ઘરે ભણવામાં આપ. જોજે બધું બરાબર થઈ જશે.
બસ આટલા શબ્દો જ કાફી હતા. વિશાલને વિશ્વાસ બેસી ગયો કે ટ્યુશન વગર, સાધનો વગર પણ સફળ થઈ શકાય છે. ફક્ત 200 રૂપિયા, આટલી જ હતી વિશાલના સપનાઓની કિંમત. જ્યારે કોલેજમાં હતો ત્યારે શનિ રવિની રજામાં બીજા છોકરાઓ ફરતા કે આરામ કરતા, પણ વિશાલ એ મજૂરી કરવા જતો. આખા 2 દિવસની કાળી મજૂરી પછી એને આ 200 રૂપિયા મળતા અને એનાથી જ એ પોતાના બીએસસીનો ખર્ચો કાઢતો. આ પૈસા નહોતા સાહેબ, આ તો પરસેવો હતો, એક મજબૂત ઈરાદો હતો. જરા આ ટાઈમલાઈન જુઓ. આ ખાલી તારીખો અને ડિગ્રીઓ નથી લખી. આ તો એક છોકરાની દિવસ-રાતની મહેનતની કહાણી છે. 2014માં મજૂરી કરતાં કરતાં બીએસસી પૂરું કર્યું, 2016માં માસ્ટર્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને 2018માં બીએડ પતાવીને શિક્ષક બનવાનું જે સપનું હતું એ પૂરું કર્યું. દરેક સ્ટેપ એક લડાઈ હતી અને દરેક લડાઈ વિશાલ જીતતો ગયો. અને હવે 5મો અને છેલ્લો અધ્યાય, સપનાની ઉડાન. ભણતર તો પૂરું થઈ ગયું, પણ ખરી મંઝિલ તો હજી બાકી હતી. હવે લડાઈ હતી એક સારી, સ્થિર નોકરી મેળવવાની. એક એવી નોકરી જે એને અને એના પરિવારને એક સુરક્ષિત ભવિષ્ય આપી શકે. મંઝિલ સામે જ હતી, પણ રસ્તો હજી પણ અઘરો હતો. દિવસે એક પ્રાઇવેટ સ્કૂલમાં 8,000ના પગારે નોકરી કરવાની અને રાત્રે જાગીને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી. મહેનત રંગ લાવી. 2018માં એણે પરીક્ષા પાસ પણ કરી લીધી. પણ જાણે કિસ્મત હજી પણ એની પરીક્ષા લેવા માંગતી હતી. કોરોના મહામારી આવી અને એનું જોઈનિંગ 2 વર્ષ માટે અટકી ગયો. જરા વિચારો એ સમય, સફળતા હાથમાં આવીને પણ દૂર ઊભી હોય. પણ વિશાલે હિંમત ના હારી અને આખરે 2021માં એ દિવસ આવી જ ગયો જેની એ વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. અને એની સાથે જ એ પોતાના આખા ખાનદાનમાં સરકારી નોકરી મેળવનારો પહેલો વ્યક્તિ બન્યો. આ ખાલી એક નોકરી નહોતી, આ એક આખી પેઢીના સંઘર્ષનો અંત હતો. એક પિતાએ જોયેલા સપનાની જીત હતી. એક મજૂરનો દીકરો હવે સરકારી શિક્ષક હતો. અહીંયા વાર્તા પૂરી થઈ શકતી હતી, બરાબર ને? પણ વિશાલ માટે આ તો ખાલી એક શરૂઆત હતી. ચાલો હવે જોઈએ એની સફરનો એ હિસ્સો જે સૌથી વધારે પ્રેરણા આપે છે, શિક્ષકથી ઓફિસર. જુઓ, એક સારી નોકરી મળી જાય પછી મોટાભાગના લોકો શું વિચારે કે બસ હવે શાંતિથી જિંદગી જીવીએ. પણ વિશાલની વાત જ અલગ હતી. એણે એક નવો જ પડકાર ઉપાડ્યો, પોતાની સ્કૂલના એનસીસી યુનિટનું નેતૃત્વ કરવાનું. અને આનો મતલબ શું હતો? આનો મતલબ હતો કે ફરી પાછું સ્ટુડન્ટ બનવાનું અને આર્મીની સખત ટ્રેનિંગ લેવાની. નાગપુરમાં 2 મહિનાની આકરી આર્મી ટ્રેનિંગ લીધા પછી વિશાલ એક નવા જ અવતારમાં પાછો આવ્યો, એસોસિએટ એનસીસી ઓફિસર બનીને. આજે એ જ છોકરો જે એક સમયે સાદી ચપ્પલ પહેરીને સ્કૂલે જતો હતો, એ જ છોકરો ગર્વથી ખાખી વર્દી પહેરીને પોતાના વિદ્યાર્થીઓને શિસ્ત અને દેશભક્તિના પાઠ શીખવી રહ્યો છે. એક શિક્ષક અને હવે એક ઓફિસર. ખરેખર આ સફર અદ્ભુત છે. તો હવે સંઘર્ષના એ દિવસો પૂરા થયા છે. આજે વિશાલનું જીવન એકદમ ખુશાલ છે. એના લગ્ન સરળ સાથે થયા છે અને એમને એક સુંદર દીકરી પણ છે, કનક. જે વ્યક્તિએ એક સમયે ખુદ અભાવ અને અંધકાર જોયો હતો, એ આજે બીજા હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને પ્રેરણાનો ઉજાસ ફેલાવી રહ્યો છે. તો વિશાલની આખી કહાનીમાંથી આપણે શું શીખી શકીએ? બસ એક જ વાત કે આપણે કયા સંજોગોમાં જન્મ્યા છીએ એ આપણું ભવિષ્ય નક્કી નથી કરતું. આપણું ભવિષ્ય તો આપણા નિર્ણયો અને આપણી મહેનત નક્કી કરે છે. વિશાલની આ સફર એ દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા છે જે સપના જોવાથી ડરે છે. આ કહાની એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે જો તમારો ઈરાદો પહાડ જેવો મજબૂત હોય ને, તો એક મજૂરનો દીકરો પણ ઓફિસર બની શકે છે.